મુંબઈમાં અને મુંબઈ સમાચારે યોજેલા માતૃભાષા ભાગવત કથામાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મુંબઈ સમાચારે આજે માતૃભાષા ભાગવત કથાનું આયોજન કર્યું છે. એ પહેલી નજરે તમે અહીંયા આવ્યા અને તમને કેવો અનુભવ થયો અને તમે શું કહેશો? પહેલા તો મુંબઈ સમાચારની આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપું છું કે મેં મારી વિડીયો બાઇટમાં પણ કીધું હતું કે ઇતિહાસમાં પહેલી વાર આવી ઘટના બની છે કે જે સમાચાર પત્રે માતૃભાષા માટે, સાહિત્ય માટે, પોતાની ભાષા માટે આટલું ભગીરથ કાર્ય કર્યું. એમાંય સોનામાં સુગંધ કે પૂજ્યભાઈ શ્રીના શ્રીમુખે ભાગવત રૂપી ગંગાનું પાન આખી મુંબઈ નગરી કરી રહ્યા છે, કારણ કે મુંબઈમાં આખો ભારત રહેશે. એટલે આ બહુ ભગીરથ કાર્ય કર્યું છે. 200-250 વર્ષથી જે જાહેર ક્ષેત્રમાં એમનું પ્રદાન છે, પણ એમ લાગે કે ઈશ્વરની કૃપા એમના પર છે અને રહેવી જોઈએ, કારણ કે માતૃભાષા માટે, પોતાના વતન માટે, પોતાની સંસ્કૃતિ માટે, પોતાના સંસ્કાર માટે આવડું ભગીરથ કાર્ય એ પહેલી વાર થયું છે. એનો ખૂબ રાજીપો છે. માતૃભાષા આપના માટે શું છે? માતૃભાષા એટલે માનું ધાવણ છે, માનું લોહી છે. આજની જે જનરેશન છે, અમારી જ જનરેશન હું કહું તો, એ ગુજરાતી મૂકીને અંગ્રેજી પર વધારે ભાર આપી રહી છે. દેશની વાત કરીએ, મુંબઈની વાત કરીએ કે ક્યાંય નહીં, પણ એમને પોતાની માતૃભાષા કરતાં વિદેશી ભાષા પર વધારે પ્રેમ છે. એમાં સૌથી મોટો વાંક કોણ? વાંક સમયનો છે, કારણ કે સમયનું કામ કરતો હોય છે, પણ ઇંગ્લિશ અંગ્રેજી ભાષાને અપનાવે છે. પણ તમે જોજો, આની પહેલા પણ બધા સૌરભભાઈ બધા સાક્ષી છે કે જેન્ઝી ડાયરો હતો, જે 19 વર્ષના છોકરાઓએ કર્યો હતો, એમાં 80% યંગ જનરેશન હતું. આજે પણ તમે જોજો આજના કાર્યક્રમમાં, એટલે બીજી ભાષાને અપનાવે એમાં વાંધો નથી, પણ માતૃભાષાને એટલો જ પ્રેમ કરે છે. આપણે એ વસ્તુ આજે તમને સાબિત એને મુંબઈ સમાચારના કાર્યક્રમમાં મળશે. લાસ્ટ ક્વેશ્ચન, હવેની જે જનરેશન છે, હવે ગુજરાતી ગીતો સાંભળતી થઈ છે, કોન્સર્ટ્સ હાઉસફુલ થાય છે. જેમ તમે કહ્યું કે હમણાં જેન્ઝી ડાયરો થયેલો, પોતાની રિંગટોન્સ રાખે છે ગુજરાતી. તો આજે થઈ રહ્યું છે, આપણે જે આગળ જઈ રહ્યા છીએ એમાં સૌથી મોટો શ્રેય એવું શું બન્યું કે અચાનક ક્યાંક ખોવાઈ ગઈ અને ફરીથી આપણે એમને ખેંચી લીધા? જ્યાં ખોવાઈ હોય ત્યાં જડતું હોય છે. એટલે આપણી માતૃભાષા આપણા બ્લડમાં છે, આપણા જહેનમાં છે, આપણા સંસ્કારમાં છે, આપણી રૂહમાં છે. એટલે એ અંદર જ છે. સમય આવતા અદલ બદલ કરતી હોય છે પ્રકૃતિ, પણ એ જ્યાં સુધી માનું ધાવણ આપણા પેટમાં છે, એમાં આપણું લોહી, ગુજરાતીનું લોહી આપણા શરીરમાં છે, ત્યાં સુધી માતૃભાષાને કે આપણા લોકસંગીતને ક્યારે વાંધો નહીં આવે. સૌથી છેલ્લો ક્વેશ્ચન, તમારા મુખે કંઈક ન સાંભળ્યું તો કેવી રીતે બને? તમને ગમતું? દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. જગતનો ગુરુ કૃષ્ણ પરમાત્મા, એને આપણને માયા લગાડી છે, તો એ એની માયામાંથી હું કે તમે મુક્ત થઈ શકીએ નહીં.